જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ આ મંચ પર આવેદન પત્ર લઈ શકાવે ત્યાં સુધી ना स्वीकार ले और हमारी मांगे पूरी ना के तब तक हम यहाँ पर बैठेंगे उपवास पर। और खास तौर पर इस प्रकार जो रैली हुई है, शांतिपूर्ण रैली हुई है, फिर भी पुलिस ने हमारे कार्यकर्ता पर लाठीचार्ज किया है। अगर बाद में कुछ गुजरात में परिस्थिति बिगड़ेगी उसकी जिम्मेदारी गवर्नमेंट की रहेगी। लाखों लोगों ने बोला था कि नहीं सही है और उन लोगों ने जो कहा है वही हो रहा है। यहाँ पर लाठीचार्ज पालड़ी पर हमारे कार्यकर्ता पर लाठीचार्ज किया, मानसी पर भी किया है। हम आराम से हक मांग रहे हैं, लाठीचार्ज की बात ही क्यों आती है। लगभग रात्रिना 8 वाग्या पछी जीएमडीसी ग्राउंड पर पोलीसे लाठीचार्ज कर्यो। मैं आदेश आप्या छे। चूकी छे मोडी सांजे पोलीस द्वारा कार्यवाही करवामां आवी अने हार्दिक पटेलने क्राइम ब्रांच खाते लई जवामां આવ્યા હતા जो के जेथी करीने पोलीसने लाठीचार्ज करवो पड्यो। કે પોલીસનું જે વલણ છે, ઉપવાસ પર બેઠેલા પાટીદારો પર દમનકારી વલણ અપનાવવામાં આવ્યું, કોઈ પણ પ્રકારની વાતચીત વગર લાઠીચાર્જ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાની મંજૂરી સાંજ સુધી હતી, પરંતુ પોલીસે લોકોને વિખેરવા માટે હવે કડક મિજાજ દર્શાવ્યો। પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે પોલીસે આ રીતનો કડક મિજાજ શા માટે અપનાવ્યો? નિર્દોષ મીડિયા કર્મીઓ પર શા માટે હુમલો કરવામાં આવ્યો? શા માટે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા? મીડિયા કર્મીઓને શા માટે નિશાન બનાવવામાં આવ્યા? તેમના વાહનોમાં શા માટે તોડફોડ કરાઈ? એ પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેની વાત કરવામાં આવે, પોલીસ દ્વારા અંધારામાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને જેના કારણે હાલ લોકોમાં પણ દોડધામ મચી ચૂકી છે। ધરપકડ કરવા બાદ હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું હતું કે સરકાર પરિણામ ભોગવવા હવે તૈયાર રહે। મંચ પર હાર્દિક પટેલ સાથે ઉપવાસ પર બેસેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે। મંચ પર ખુરશીઓનો કચ્ચર ઘાણ વાળી દેવામાં આવ્યો છે। આખું ગ્રાઉન્ડ જાણે કે સમગ્ર પોલીસ છાવણીમાં હાલ ફેલાઈ ચૂક્યું છે। હાલ આપણી સાથે જે લાઠીચાર્જ કર્યો છે એની પાછળના કારણો શું હતા, એના માટે જે અહેવાલ આવશે તો એના આધારે રાજ્ય સરકાર એમના ઉપર એક્શન લેશે જ। પરંતુ મારી આપ સૌ પ્રજાજનોને વિનંતી છે કે આપણે શાંતિ જાળવીએ, સલામતી જાળવીએ। સરકારી ઇમારતોને નુકસાન એ આપણને જ નુકસાન છે અને એટલા માટે તંગ પરિસ્થિતિ પેદા ન કરતા એકબીજાને સહયોગ કરી શાંતિ જાળવવામાં મદદ કરીએ। હું ફરીથી સૌ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપણે બધા જ સાથે મળીને ગુજરાતની શાંતિને ફરીથી લાવીએ। એવું છે। વાળા ઘરમાં જઈને બધાને મારે છે, પહેલે માળ સુધી ચડી જઈને ગાડીઓના કાચ તોડી નાખ્યા, એક્ટિવા તોડી નાખ્યા, મારું 5 લાખનું ફર્નિચર તોડી નાખ્યું, મારો હાથ તોડી નાખ્યો પોલીસ વાળાએ। આવી સરકાર એમના લોકો છૂટી આપે છે તો અમે લોકો ક્યાં જઈશું? કોના સહારે જીવીશું? અમારા લોકોનું શું? અમારી રક્ષા કોણ કરશે? આ લોકો રક્ષા નહીં કરતા, ભક્ષા કરે છે પોલીસ વાળા। ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, આપ સૌને ફરી એકવાર હૃદયથી વિનંતી કરું છું। અમારો શું વાંક છે આમ જનતાનો? ગાડીઓને એક્ટિવા બધા તોડી નાખ્યા, ઘરમાં આવીને માર્યા બધાને। દુખી હૃદય વિનંતી કરું છું। લેડીઝ ઉપર હાથ ઉપાડવાનો ક્યાંય કાયદો નથી। લેડીઝ ઉપર હાથ ઉપાડ્યા, બધાના વાહનો તોડી નાખ્યા, અમારા એક્ટિવા તોડી નાખ્યા છે, અમારી ગાડીના કાચ તોડી નાખ્યા છે, ઘરમાં આવીને ટીવી ફોડી નાખ્યા છે। લેડીઝ ઉપર હાથ ઉપાડવાનો ક્યાંય કાયદો નથી, તો શા માટે આવું કર્યું પોલીસ વાળાએ? જે રીતે સરકારી ઓફિસો, પ્રાઇવેટ સંસ્થાઓ, આવતા જતા વાહનો, નાગરિકો, એ બધાના ઉપર કોઈ ને કોઈ રીતે પરેશાની થઈ રહી છે। બંધ જતો તોય એમ છતાં એ લોકો લોક તોડીને ઘરમાં ઘૂસીને બધાને માર્યા છે। અમારી નવી ગાડીના કાચ તોડી નાખ્યા છે। અમે કુશલભાઈ બારે હતા, તાળા તો સોસાયટીના અમે લોક હતા તો તાળા મારલા હતા, તાળા તોડીને લોકો ઘૂસી ગયા છે। અને એટલા માટે જરૂરી એ છે આજના સમયમાં કે સોસાયટીના નાગરિકો, સોસાયટીના સૌ આગેવાનો એ પોતાની સોસાયટીના નાગરિકો બહાર ન નીકળે કે જેથી કરીને રોડ ઉપર ટોળા ભેગા ન થાય। ઘરમાં
લેડીઝ એકલી છે, લેડીઝોને આવીને મારે છે અને પોલીસને ફોન કરી છે તો કે અમને અત્યારે તમે મૂકો બેન, આવી બધી વાતો ના કરવાની, અમે ઘરમાં સુરક્ષિત નથી તો અમે જઈ ગયા, અમારા ઘરમાં આવીને અમને લોકો લેડીઝોને મારે છે, લેડીઝોના કપડાં ફાડી નાખે છે, હવે કે અમારે જવું તો જવું કે પોલીસ ગુંડાગર્દી ઉપર ઉતરી ગઈ છે તો હવે અમે શું કરીએ? મેં પણ પોલીસને સૂચનાઓ આપી છે કે કોઈ પણ પ્રકારની આવી મારઝૂડ ન થાય, નિર્દોષ નાગરિકોને કનડગત ન થાય અને કોઈ પણ કારણ વગર ગાડીઓના કાચ યા તો ઘરમાં ઘૂસીને કોઈક નાગરિકોને મારઝૂડ ન થાય એની કાળજી લે. પણ આ બધાઓનો ઉકેલ મિત્રો એક જ છે કે શાંતિ જાળવીએ. શાંતિમાં જ સુખ રહેલું છે, અશાંતિમાં નહીં. સાથે મળીને કામ કરીશું તો એનું પરિણામ માત્ર 2-3 કલાકની અંદર આવી જશે મિત્રો. આખી आईबी का रिपोर्ट था कि कुछ होने वाला है, फिर भी पुलिस ने हमारी धरपकड़ की और उसके बाद गुजरात में ये सब कुछ हुआ. हमने 11:30 बजे हमारी प्रतिक्रिया दे दी कि भाई गुजरात में शांति बनाए रखे. सब आंदोलनकारी घर चले गए थे, फिर भी पुलिस ने घर में घुसकर बच्चों को मारा, उनकी गाड़ियों के कांच तोड़ दिए, जला दिए गई. उसके बाद उन लोगों ने प्रतिक्रिया दी बच्चों ने, और उसमें कई बच्चे शहीद भी हुए और उन शहीदी को हम नमन करते हैं और भगवान से प्रार्थना है कि उनकी शहीदी को पूरी तरह से मोक्ष मिले. આખા એ રાજ્યની અંદર આપણે 53 જેટલી કંપનીઓને ઉતારી છે, એ પણ જુદા જુદા જિલ્લાઓની અંદર વ્યવસ્થાની અંદર જોડાઈ ગઈ છે. लेकिन गवर्नमेंट से खुली चेतावनी देते हैं कि 48 घंटों में जो जीएमडीसी ग्राउंड पर जो पुलिसकर्मी फर्ज पर थे उनको सस्पेंड किया जाए. जहाँ जहाँ पर हमारे बच्चों की हत्या हुई है वहाँ पर जो भी अधिकारी हो, चाहे कांस्टेबल हो, एएसआई हो, पीएसआई हो, पीआई हो, उन सब लोगों को अभी सस्पेंड किया जाए और सस्पेंड करने के बाद पुलिस को हटा दिया जाए, गुजरात से मिलिट्री को दिया जाए ये गुजरात, और हम घर बैठेंगे. અને થોડા સમયની અંદર આર્મી પણ આવશે. પણ આર્મીને બોલાવવાની પણ શા માટે આપણને જરૂર પડે મિત્રો? ગુજરાત જેવા એક મોડેલ રાજ્યની અંદર, શાંતિપ્રિય રાજ્યની અંદર આપણે બહારથી બધી વ્યવસ્થાઓ લાવવા માટેની વિનંતીઓ કરવી પડે, એ શું બતાવે છે? गुजरात में शांति लाएंगे और हम किसी प्रकार का यहाँ पर अशांति नहीं चाहते. इस गुजरात में अभी तक शांति रखी है, विकास किया है हमने, किसी प्रकार की अशांति इस गुजरात में नहीं होनी चाहिए. और हम सबको विनती करते हैं, हमारा आंदोलन चालू रहेगा, जरूर आने पर, समय आने पर जिस प्रकार हमने कार्यक्रम के वही होंगे, लेकिन अभी शांति बनाए रखे. जय सरदार. ચૂકી છે. મોડી સાંજે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી અને હાર્દિક પટેલને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે પોલીસનું જે વલણ છે, ઉપવાસ પર બેઠેલા પાટીદારો પર દમનકારી વલણ અપનાવવામાં આવ્યું, કોઈ પણ પ્રકારની વાતચીત વગર